આજે તો મેટર કોગી પોલીસ સ્ટેશને તો જય દ્વારકાધીશ ને જય માતાજી. ફરી મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનું વાતાવરણ હતું કંઈક આવું. પછી તો ઘાએ ઘા પહોંચી ગયા આપણી રામપ્યારી પાસે. રામપ્યારી લઈને કારખાને જતા હતા ત્યાં તો મળી ગયા મોઢું ધોયા વગરના પૂપીભાઈ. અને એ આપણને બતાડતા હતા પૈસા. એ કે આલ્યો તમે ભાગ ખાવા લઈ જાઓ. કારખાને પગી ગયા ત્યાં તને કરી નાખ્યું વાંદરી જેવું મોઢું. આ બાજુ નજર કરી ત્યાં તો કોઈ નતું. અરે કહા ગયા સબ લોગ. બપોરે 12 વાગ્યા ઘરે આવ્યા ત્યાં તો મળી ગયા કોમેડી મંજીભાઈ. અને એ કરી રહ્યા હતા કંઈક કોમેડી. તો ફાઇનલી 5 વાગ્યાને આવી ગયા ઢસાવાળા. લાઈક છે સબસ્ક્રાઈબ કરી જ દેજો. ફટાફટ ઢસા આવી ગયા. પછી વર્દીનો બુશેટ પહેરીને ટટ્ટાર બેસી ગયા બકુલભાઈ. કાં છે ખંભે વર્દી આવે ને કોને પાવર ન આવે. હાલો હવે ઢસાવાળા ફટાફટ જણાવી દેજો આ પંપ ક્યાં આવેલો છે ને કોમેન્ટ કરી દેજો. પછી તો બકુલભાઈએ લીવર સાપ્યું અને ગાડી હાલી ભપમ ભપમ. મને આવી ગયો કાળુભાઈ કટારિયાનો ગેટ. ફાઇનલી આવી ગયા પોલીસ સ્ટેશને.